રાજ્યના ખેડૂતો માથે ફરી આવશે માવઠાનું સંકટ। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી માવઠાની આગાહી। ડિસેમ્બર મહિનામાં વાતાવરણમાં આવશે પલટો। પશ્ચિમી વિક્ષેપની શક્યતાના કારણે વરસશે વરસાદ। ફેબ્રુઆરી અને માર્ચમાં પણ માવઠાની આગાહી। મંગળવારે સૌથી ઓછું તાપમાન નલિયામાં 11 ડિગ્રી નોંધાયું। રાજકોટમાં 13.8, અમરેલીમાં 14.8 ડિગ્રી તાપમાન, જ્યારે અમદાવાદમાં 18.3, ગાંધીનગરમાં 17.6, સુરતમાં 20.4 ડિગ્રી લઘુત્તમ તાપમાન। અમદાવાદની હવા બની રહી છે પ્રદૂષિત। અમદાવાદમાં AQI 180 પર પહોંચ્યો। રાયગઢ વિસ્તારમાં હવા બની ઝેરી। અસ્થમાના દર્દીઓને વિશેષ કાળજી રાખવી જરૂરી। સુરતમાં ખાવાનું ઝેરી અને હવા પણ ઝેરી। સુરતમાં AQI 268, વેસુ, અલથાણ, સિટીલાઇટમાં સૌથી વધુ સ્મોગ। પાલ, અડાજણ વિસ્તારમાં હવા બની ઝેરી। રાજકોટ શહેરના AQIમાં સતત વધારો। શહેરમાં 6 જેટલા વિસ્તારમાં AQI 100થી વધુ નોંધાયો। સોરઠિયાવાડી, RMC સેન્ટ્રલ ઝોન કચેરી અને જામ ટાવર વિસ્તારમાં પ્રદૂષણનું સ્તર ઉચ્ચતમ નોંધાયું। રાષ્ટ્રીય રાજધાની દિલ્હીની હવા વધુ ઝેરીલી બની। દિલ્હીમાં AQI 360 નોંધાયો। AQI વધતા લોકોના સ્વાસ્થ્ય પર ગંભીર અસર। વહેલી સવારના ધુમ્મસના કારણે વિઝિબિલિટીમાં થયો ભારે ઘટાડો। તમિલનાડુના અનેક વિસ્તારમાં વરસ્યો વરસાદ। વિરુધુનગર, શિવાકાશીમાં સતત વરસાદના કારણે પાણી ભરાયા। વિરુધુનગરમાં સતત વરસાદના કારણે ફટાકડાના ઉત્પાદન પર થઈ અસર। હિમાચલ પ્રદેશમાં શુષ્ક હવામાન। શુષ્ક હવામાનના કારણે લોકોની સમસ્યાઓમાં થયો વધારો। આગામી દિવસોમાં બરફવર્ષા કે વરસાદની કોઈ શક્યતા નથી। અત્યાર સુધીમાં રાજ્યમાં સામાન્ય કરતાં 92% ઓછો વરસાદ। રાજકોટમાં ક્રિકેટર ચેતેશ્વર પુજારાના શાળાએ કર્યો આપઘાત। ગળે ફાંસો ખાઈને જીત પબારીએ આત્મહત્યા કરી। જીત પબારી અગાઉ દુષ્કર્મ મામલે આવ્યો હતો વિવાદોમાં। પાટણમાં જિગ્નેશ મેવાણીના સમર્થનમાં રેલી। જિલ્લા કોંગ્રેસ આવ્યું જિગ્નેશ મેવાણીના સમર્થનમાં। જિલ્લા કોંગ્રેસ દ્વારા રેલી યોજી જિગ્નેશ મેવાણીના સમર્થનમાં કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપવા પહોંચ્યા। મેવાણીના સમર્થનમાં થરાદમાં યોજાઈ રેલી। ગેનીબેન ઠાકોર અને ગુલાબસિંહ રાજપૂત પણ રેલીમાં જોડાયા। થરાદ 4 રસ્તાથી કલેક્ટર કચેરી પહોંચી રેલી। કલેક્ટર કચેરી બહાર નારેબાજી કરાઈ। જિગ્નેશ મેવાણીના પોલીસના નિવેદન મુદ્દે રાજનીતિ તેજ થઈ। મેવાણીના સમર્થનમાં મોટી સંખ્યામાં લોકો થરાદ ખાતે ઉમટ્યા। જિગ્નેશ મેવાણીના સમર્થનમાં લોકોએ રેલીનું કર્યું આયોજન। જિગ્નેશ મેવાણીના પોલીસ પરના વિવાદિત નિવેદન મુદ્દે ગેનીબેને કર્યો બચાવ। કહ્યું, MDના રવાડે ચડેલો યુવાન આર્થિક રીતે પહોંચી ન વળે એટલે ગુનાઓના રવાડે ચડે ને વાત આત્મહત્યા સુધી પહોંચે। આ પ્રકારના દૂષણો અટકે એટલે પોલીસમાં રજૂઆત। સાંસદ મનસુખ વસાવાએ વિરોધીઓ પર તાક્યું નિશાન। કહ્યું, સોશિયલ મીડિયામાં બૂમ બરાડા પાડતા નેતાઓ નિશાને છે। કેટલાક નેતાઓ વિદેશી તાકાતોનો હાથો બન્યા છે। કેટલાકને ભારતે વિકાસ કર્યો એ ગમતું નથી। મહેસાણામાં દૂધસાગર ડેરીની ચૂંટણી મુદ્દે અલ્પેશ ઠાકોરનું નિવેદન। કહ્યું, કલોલમાંથી ફરિયાદ મળી હતી કે ડેરી મંડળીઓમાં વહીવટદાર બીજા છે અને મતાધિકાર બીજા છે। અન્યાય સામે બોલવું પડે, અન્યાય ચલાવી ન લેવાય। દૂધસાગર ડેરીની ચૂંટણીનો મુદ્દો ગરમાયો। 60 ફોર્મ માન્ય રખાયા। 3 ફોર્મ અંગે આજે લેવાશે નિર્ણય। વિસનગર, પાટણ અને સમી હારીજ બેઠક પર વાંધા રજૂ થયા। ચૂંટણી અધિકારી દેવાંગ રાઠોડ આજે કરશે આખરી ફેસલો। વડોદરાના સાંસદ હેમાંગ જોશીએ રાહુલ ગાંધીને લખ્યો પત્ર। યુનિટી માર્ચમાં જોડાવા આપ્યું આમંત્રણ। ભારતીય તરીકે યાત્રામાં જોડાવા આપ્યું આમંત્રણ। હેમાંગ જોશીના પત્રથી રાજકારણ ગરમાયું। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બંધારણ દિવસ નિમિત્તે દેશવાસીઓને પત્ર લખ્યો। બંધારણ સભાના સભ્યોને શ્રદ્ધાંજલિ આપી। પત્રમાં રાજકીય જીવનનો અનુભવ શેર કર્યો। વિકસિત ભારત તરફ આગળ વધવા પર ભાર મૂક્યો। ગુજરાત માટે આજનો દિવસ ખૂબ ઐતિહાસિક। કોમનવેલ્થ ગેમ્સ 2030ની યજમાની અમદાવાદને આપવાનો આજે આવી શકે છે નિર્ણય। સ્કોટલેન્ડના ગ્લાસગો શહેરમાં આજે મહત્વની મીટિંગ। હર્ષ સંઘવીની આગેવાનીમાં ડેલિગેશન ગ્લાસગો પહોંચ્યું। અમદાવાદને ઇન્ટરનેશનલ ગેમ્સની યજમાની મળવાની પૂરેપૂરી સંભાવના। અત્યાર સુધી ઓસ્ટ્રેલિયા, કેનેડા, ઇંગ્લેન્ડ, ભારત, ન્યૂઝીલેન્ડ વગેરે સહિત 9 અલગ અલગ દેશો કોમનવેલ્થ ગેમ્સની યજમાની કરી ચૂક્યા છે। ઓસ્ટ્રેલિયાએ 5 વખત કોમનવેલ્થ ગેમ્સનું આયોજન કર્યું।
ભારતે અત્યાર સુધીમાં 3 મલ્ટી સ્પોર્ટ્સ ગેમ્સનું આયોજન કર્યું. 3 રમતોનું આયોજન દિલ્હીમાં થયું હતું. 2030 માટે અમદાવાદને યજમાની મળે તો કોમનવેલ્થ ગેમ્સના આયોજનની 100મી વર્ષગાંઠ પણ હશે. અમદાવાદ મહેસાણા હાઈવે રોડ ઉપર અડાલજમાં આવેલી દરગાહનું દબાણ દૂર કરાયું. ગેરકાયદે દબાણ દરગાહ પર તંત્રનું બુલડોઝર ફર્યું. અડાલજ પાસે આવેલા બાલા પર દરગાહનું દબાણ દૂર કરાયું. ભાવનગર શહેરમાં કરાયું મેગા ડિમોલેશન. શહેરના નવાપરા કબ્રસ્તાનનું દબાણ દૂર કરાયું. 3500 ચોરસ મીટર જગ્યા ખુલ્લી કરાઈ. 25 થી 30 જેટલા દબાણો દૂર કરવામાં આવ્યા. પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે સરકારી જમીન ખુલ્લી કરાઈ. અમદાવાદ પોલીસ કમિશનરે ઈસનપુર અને ચંડોળા તળાવનું કર્યું નિરીક્ષણ. ડિમોલિશન બાદ આગળની કામગીરીનું નિરીક્ષણ કર્યું. પોલીસ કમિશનરે ડીસીપી ઝોન 6 સહિતના અધિકારીઓ પાસેથી મેળવી માહિતી. ગીર સોમનાથમાં માનવભક્ષી સિંહણનો આતંક યથાવત. ગીર ગઢડાના પીછવી ગામમાં 2 વર્ષની બાળકીને સિંહણે ફાડી ખાધી. જંગલની બોર્ડર પર રહેતા પરિવારની બાળકી પર કર્યો હતો હુમલો. વન વિભાગે ઘટના સ્થળે પહોંચી શરૂ કરી તપાસ. ધારીના બોરડી ગામમાં બિંદાસ ફરતા ખૂંખાર દીપડાના સીસીટીવી આવ્યા સામે. બોરડી ગામની બજારમાં નહીં રહેણાંક મકાનની અગાસી પર લટાર મારતો દીપડો જોવા મળ્યો. દીપડાના સતત આંટા ફેરાથી ગ્રામજનોમાં ભય. વંથલીના ગ્રામ્ય વિસ્તારમાં દીપડાના આંટાફેરા. સુખપુર ગામમાં ખોડિયાર મંદિર નજીક દીપડો દેખાયો. સાંજના સમયે દીપડાએ દેખા દેતા ગ્રામજનો ફફડાટ. અવારનવાર વન્યજીવોના આંટાફેરાથી લોકોમાં ચિંતા. અમરેલીના બગસરામાં સિંહણને પકડવા વન વિભાગે હાથ ધર્યું મેગા રેસ્ક્યુ ઓપરેશન. હામાપુર ગામે 5 વર્ષના બાળકને ફાડી ખાનાર સિંહણને પકડવા વન વિભાગે કર્યું મેગા રેસ્ક્યુ ઓપરેશન. વન વિભાગે 1 સિંહણ અને 4 સિંહ બાળને પાંજરે પૂર્યા. વેરાવળના તાતીવેલા ગામે જોવા મળ્યું મહાકાય મગર. વાડી વિસ્તારમાં આવેલા નદીના બેઠા પુલિયાના રસ્તા પર મગર જોવા મળ્યો. વિડીયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ. કેશોદના લીમડા ચોક વિસ્તારમાં રખડતા ઢોરનો આતંક. 2 આંકલાની લડાઈએ યુવાનને અડફેટે લીધો. બાઇક પર જતો યુવાન ગંભીર રીતે ઘાયલ થયો. હોસ્પિટલમાં સારવાર દરમિયાન યુવાનનું થયું મોત.